नेता कैसा हो, ढोल बजाए ऐसा हो, हमारा नेता कैसा हो, ढोल बजाए ऐसा हो। जय माताजी मित्रों, आजना जीएस ब्लॉग वीडियो में तमाરું स्वागत છે। तो मित्रों वाज्या है 9:30 અને આપણે હોટલથી ઘેર આવતા રહ્યા અને આ બાજુ આપણા જમવાનું તૈયાર થઈ ગયું। તો જમવાનું બધું આવી ગયું તો અહીં આપણે જમવા બેસવાનું। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો। તો આપણે પછી મળીએ। તો સંકેત છે અને આ બાજુમાં સદેવ હોય તો જોઈને સદેવ દેખાતો આ બાજુ સદેવ છે પણ સદેવ આ તો મેલવા સંકેતને કે બોલો જી મારા ઘેર આયા નહીં મને ચેન પડતું નહીં તો યાદ મેલી જાવ મને કે આ ચાલી મેલી જા મને બીક લાગે એવું એટલો વકડી ચાલી મેં રાતનો મેલવા આવ્યો તો જવાન નહીં તા ઘેર આવી હંગા ના પેલો આકલ કશું નહીં હોય તો આ લેતા જા ફુગ્ગો લેતા જબર પાડી જો લે રાતનો આઈ રે તા લાઈટ પેલી બાજુ લાઈટ કરાવી લેતા દાદા ફુગ્ગો લેતા એ જો ફૂટી ના જાય લાયલો માથે પડશે હા દાદા અમે પાન બે જણા હા તબે આવું નહીં ના હું જઉં ને હા વાહ આ ફુગ્ગો તમારા ઘેર મેલી તો સંકેત રાતનો ફુગ્ગો પાડી ગયો તો લઈને આવતો ને હા હાલા આ ફુગ્ગો તમારા ઘેર મેલી પહેલા નો આયા પરતો હે ખાટલામાં તો લેન તો મિત્રો આ બાજુ આપણા દેર ગામને એક આપણા સિંગર છે એટલે કે આપણા મિત્ર છે અને કોલેજ કરી એમને થોડું ભણવાનું છે એટલે આ બાજુ આવી અને આ બાજુ આપણે સિંગર બેઠા શું કહો બોલાડો શું મજા ને પણ પટી ગયું તો તમારે ફરમાઈશ પૂરી કરવાની આ બાજુ આપણા સરપંચ બેઠા અહીં તો સરપંચ અમારી બેની ફરમાઈશ પૂરી કરવાની તમારે જે મનપસંદ હોય એ ગીત તમારે ગાવાનું તમારે જે આવડે આજે ગુરુજીની ફરમાઈશ હોય અને મારી ગુરુજી ગાવશે રે હા એ સરપંચ જેવું કરવા જાહો તો નહીં થાય એ સરપંચ જેવું કરવા જાહો તો નહીં થાય કોપી કરો સરપંચની કોપી કરો શું લાગ્યું ગીત હા શું લાગ્યું કહો હા આજે મગજ ફ્રેશ થઈ ગયું શું કહે બીજું શાંતિ બીજું એક ફેરથી બીજું કહેલો હારવાડો હતા હો સરપંચ નાનો મના હતા દીવાના ઓહુડા લાવી દીધા મારી રે ઓખમાં સપનું જૂઠું પડ્યું અડધી રાતે સરપંચ ને જાગવું પડ્યું વાહ વાહ સુપર સરપંચ જાગવું પડે અડધે જાગજો અડધી રાતે પાછા શું કીધું કઈ બી સરપંચ પથરો લઈને તૈયાર થઈ જાય ને આ બાજુ આ ભાઈ સાયકલ ચલાવતો હતો ભાઈ સરપંચ સાયકલ ચલાવી લીધી હે સાયકલ લઈ લે ખબર નહીં પડતી ઠઠા પથરો છોડવાનો હતો એને તો બેડા તોડી નાખી તાણો તો મિત્રો અમારા સરપંચનો નવો ફોન હતો એ સરપંચ પોણીમાં પાડી દે અહીં અને એ સરપંચનો મોબાઈલ લાવવાનો નવો લાવવો ને હે ચો લાવી શકો આડો સેમસંગ તમે જોવો એટલે લાભો તો પડશે લાગે તો ભાઈ તો જગ્યાએ એડ્રેસ કીધું નહીં યાર અંબિકા કીધી અંબિકા ફોન મળી જાય એવા જો ઇવન જો 1500 રૂપિયા હા સેકન્ડ મળી જાય ફોન આપણે ચાલ 1500 વાળો ટચિંગ વાળો લાભો એટલે ઊભો આવે ચાલો સેકન્ડમાં 1500 વાળો ફોન ના મળે મળી જાય ને તો મારવો પડે હું લઈ ગયો પણ ફોટા બહુ આવી હા એટલે અમે જોઈએ એટલે ખબર પડી એવું એમ ને તો ભાઈ તમે અંબિકાજી બાજુ આવી અંબિકા હોય પાટણમાં એડ્રેસ તો છે પાટણ કરો છો ફોટા તો કહું કેમ અંબિકા હા અંબિકા તો હોય ને અહીં આપણે 4 રસ્તે નહીં તો હવે તમે 4 રસ્તે ઓટો મારો બરાબર મળી રહે ફોન મળી રહે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હવે ફોન લાવ્યો નહીં તો ફોન વગર ફાવતું નહીં તો આપણા ઉપર 1-2 વિડીયો કોલ તો બોધેલા જ છે સરપંચને 1-2 વિડીયો કોલ ના આવી ને એટલે ઘણા મેળ ના આવે પણ આ ભાઈ મૂડમાં નહીં અમારા પણ તારો ફોન આવી જાય તારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં પાછું આવી જશે અમારા બ્રિજેશ અને બ્રિજેશના યુવન ભાઈ રમાડવા લીધા છે એટલે અમારે આ બંકો રોવે છે જો એ બંકો રોવે છે ચમ ઓ તે ભાગ કોઈ તમારે એકલોના નહીં બ્રિજેશ નહીં રમાડી અરે જો કે ચમ લીધા એક
આ બાજુ આપણા મિત્ર આવી ગયા આપણા વિડીયો જોવાવાળા તો એ રહ્યા કે હું તમને એક્શન તમારી જે હશે એ કહે પણ હવે એક્શન ક્યાં નથી એક્શન આપો આપણે તો ગોવિંદજી તમે પેલા કરવાજી જો તમે પૈસા માગો 5000 એ તમે રાતના એમને રાહ જોઈને બેહો ઘણા દાડે તમે મળતા નહીં તાણા કરવાજીને પકડીને તમે પેલા ભુવાજીને બંને જબર મારો અને તમારાથી ભાઈ ભીવાઈ જાય અને કરવાજી કહે કે ગોવિંદજી હું ટક્કર ના લે કે બૈડા ફાટી જાય કે એટલે ભાઈ તમારા પર કાવતરું કરે તમે ભીવાઈ જાઓ પછી તમારા ઘેર આવે ને એ જોરદાર એક્ટિંગ નથી ખરેખર ખતરનાક એક્ટિંગ એક નંબર યાર ગોવિંદજી તમારી એક્ટિંગ ખરેખર જોરદાર દિલથી કહું યાર એક નંબર એક્ટિંગ દિલથી યાર મજાક ના હોય યાર એક વાર બુલેટ વાર્તા પૂરી થઈ ગઈ પણ એક નંબર આપણે ધીમે ધીમે એક્ટિંગ આપણે સુધારવાની તમારી એક્ટિંગ એક નંબર જ છે બધા તમારા એક્ટરની એક્ટિંગ એક નંબર જ છે પણ તમારી બહુ જોરદાર હોય મજા પોણી અત્યારે તો પોણી ગેરમાં ઉપાડીએ આ સકડો બતાવી દો આપણે બતાવો કપેલથી બતાવેલો આપણે જો એ આ બાજુનો પાણીનો સકડો પાણીનો ફેરા મારે ને આપણે તમે રાજા બોચાર અને પોંચપાડા ચેનલના અંદર વિડીયો આવ્યા છે તો તમે જોવાનું ચૂકતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા ભાઈઓ છે સપોર્ટ કરજો આખા ગુજરાતનો આખા વર્લ્ડમાં ડંકો વાગવો જોઈએ એવો હા એવું જોવું કેવું નોમ તો તમારા રાજા બોચારને તમે મહેનત કરો તમારો ડંકો હંમેશા વાગવાનો છે હંમેશા વાગવાનો જ છે મેં જોયું તો આપણો જે કોમેડી વિડીયો ચાલુ છે અને આપણા સાઈ હાઈટમાં આપણે બિઝનેસ ધંધો ચાલુ હોય પોતાનું ના એ તો ચાલુ રાખવું પડે આ તો તમારા જૂનામાં જૂનો ધંધો અને આ તો ચાલુ રાખવો જ પડે એના અંદર કોમ ચાલુ રાખવાનું સફળતા તો મળે પણ વનથી વધારે સફળતા મળશે પણ કોમ ચાલુ રાખો અને એક મગમ બી રાખો અને આખું ગ્રુપ તમારું હંગાત હેડો તો મેળ પડશે કમ્પ્લેટ હેડો તો બધું સારું થવાનું છે આપણા ગ્રુપ તો આપણો હંગાત છે ગ્રુપ તો હંગાત જ છે પણ વચ્ચે બધું ભ્રમણ થઈ ગયું હતું ને એના અંદર તમારા 4 મિત્રોનું શું થયું કે હવે ચેનલના અંદર વિડીયો આવતા નહીં એટલે એ લોકોને જોવાનો રસ વિચારવાનો હોય પણ તમારા વિડીયો જ ના આવે તો શું થાય એટલે એક હંગાત સપોર્ટ કરો કે હું અમે બધા બેઠા છે એ રીતના વિડીયો બનાવો હંમેશા તમે આગળ જાઓ વિશ્વાસ છે એટલે આપણા માણસો થોડા ઘણા આમાં હતા ને એના કારણે થઈ ગયું હવે બધા માણસો ચેક થઈ ગયા બરાબર આપણા એક બે માણસો ચીને પણ એટલે તમારા ચેનલના અંદર હું જોઉં કોમેન્ટના અંદર પોપટીની બહુ યાદ બધા પોપટીની બહુ કોમેન્ટ આવે એ વ્યક્તિ કેમ દેખાતા નહીં યાર એ વ્યક્તિ આપણા ભાવનગર લાવો એ ટૂંક સમયમાં આવી જાય ગયા થોડો ટાઈમ લાગશે પણ એને આવતી આવી જાય બહુ થઈ ગયું રાજા બોલે ચેનલ સબસ્ક્રાઈબ કરવા બધા નહીં અને વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં વિડીયો આવી જાય છે 7 વાગે સોમવારના દિવસે તો તમે જોવાનું ચૂકતા નહીં અને આપણે ગોવિંદ રોજ આવીએ ચા પીવા અને તમે પણ એક દાડો આવો એટલે આપણું એડ્રેસ આવેલું ઓટલા સબસ્ક્રાઈબ કરો તો આપણા ઘણા સબસ્ક્રાઈબરો આજુ તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ તો મિત્રો વાગ્યા અહીં 12 અને આપણા ટિફિન આવી ગયું જોઈ લો ને આપીશ શું કહો આપીશ તમારે જમવાનું બસ હવે ભાઈ જમવા જ જઈએ હવે જમવા જ જોઈએ એમ ને ચમ મોડા હા હવે ભૂખ નથી લાગી હવે જઈએ 1 વાગે ખાવાનો ટાઈમ થાય હા પછી તો ખાવા જાઉં બા ખાઈને પછી ખા ઘેર જાઓ બજારમાં બજારમાં જાઓ એમ મુકે તો ડાઇનિંગ હોલ કોઈનૂર હતું જાણું પહેલાં કોઈનૂર સિનેમા હતું અત્યારે એની જગ્યાએ કોઈનૂર હોટલ બની છે હા આ બાજુ આપણા જીગો બેઠો જો ફોન ફેદી રહ્યો તો મિત્રો આપણા બ્લોગો બનાવી રહ્યા છે તો આપણે ટિફિન આવ્યું તો પેલા જમી જઈએ પછી મળીએ તો મિત્રો આપણે એક 3 વાર પહેલાંનું એક શૂટિંગ હતું એ આપણે પુનાસણ ગામમાં ઘરે આવ્યું હતું એ આપણે વિડીયો બનાવ્યા હતા ચૂંટણી પર વિડીયો બનાવ્યા ગાડી પર આપણે બેસી રહ્યા હતા તો એ વિડીયો આપણે મેળવાનો છે અને આપણે મેળીએ છીએ થોડો ઘણો કટ 1-2 મિનિટનો કટ છે એ મેળીએ છીએ તો તમે જોતા રહો કે એ કટ કેવો લાગે તો તમે જોજો ને પહેલાં આપણે જે કોમેડી કરતા હતા એ પણ જોઈ લેજો પહેલાં તો અમે જે મોઢે આવે ને એ અમે બોલી નાખતા એવું કોઈ રાખતા નહીં કે આ બોલવું ને તે મોઢે શબ્દો આવે ને એક સોચો નહીં એવું હતું ને અત્યારે તો બધું જોયું બહુ બોલવું પડે અત્યારે બહુ ધ્યાન રાખવું પડે અત્યારે જેવું બોલાય નહીં તો પહેલાં અમે નવા હતા મને ખબર ના પડતી ક્યારે બોલાય કે ના બોલાય ખાલી કેમેરો ચાલુ થઈ જાય એટલે અમે જેમ ફાવે ને એમ બોલવાનું ચાલુ કરી નાખીએ તો પહેલાં તમે આ વિડીયો તમે જોઈ લો અને પછી કમેન્ટ મારજો કે આ વિડીયો કે કેવો તમને લાગ્યો કે જૂનો સ્ટાર્ટ નમ્ર વિનંતી કે ઢોલમાં વોટ આપજો
ભાઈઓ और બહેનો તમારો કિંમતી વોટ મને આપજો તમારા ઘરે કાશમાં નળ થઈ જશે અમારો નિશાન ઢોલ છે કાકા પિતાને વોટિંગ આપણે કહીએ કિંમતી વોટ આપજો કીધું જય માતાજી हमारा नेता कैसा हो